આ દ્રશ્યો છે અમદાવાદના અંધજન મંડળના। આ હાસ્ય પાછળ કોઈની ભૂમિકા હોય તો તે છે કાલુપુર બેંકની, જેના 50 વર્ષ પૂર્ણ થવા પર દિવ્યાંગોને 51 ટ્રાઇસિકલ ભેટમાં આપવામાં આવી। એટલું જ નહીં, તેમને અનાજની કીટ પણ વિતરણ કરવામાં આવી। हमारी कालुपुर बैंक तो हमेशा आवा सामाजिक कार्यों में अग्रसर रहे छे, परंतु स्टाफ पण लीड लेवी જોઈએ। એટલે બધા સ્ટાફ મેમ્બરે એવું નક્કી કર્યું કે અમે જાતે અમારી પોકેટમાંથી કન્ટ્રીબ્યુટ કરીને એક ફંડ ભેગો કરીએ અને મિનિમમ 51, કેમ કે 51મો ફાઉન્ડેશન ડે છે એટલે 51 ટ્રાઇસાઇકલ્સ આવા ડિફરન્ટલી એબલ્ડ પર્સન્સ માટે આપણે બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશનમાં ડૉક્ટર ભૂષણ પુનાની સાહેબને વાત કરીને આવું અમે ઈચ્છીએ છીએ એવું અભિગમ દર્શાવેલો। કાલુપુર બેંકનો સ્ટાફ પણ આ સેવાના કાર્યમાં જોડાયો છે। પોતાના ગજવામાંથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપીને ફંડ એકત્ર કરી દિવ્યાંગોને ટ્રાઇસિકલ ભેટમાં આપવામાં આવી, જે મેળવીને તમામ લાભાર્થીઓની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા અને તેમણે કાલુપુર બેંક અને તેમના કર્મચારીઓનો આભાર માન્યો। ખાસ કરીને બેંકના સ્થાપના દિવસ નિમિત્તે 51 ટ્રાઇસિકલ આપવાનો જે વિચાર કર્યો એ બહુ ઉમદા વિચાર હતો। આ નિમિત્તે અમે કાલુપુર કોઓપરેટિવ કોમર્શિયલ બેંકના દરેક મેનેજમેન્ટ અને કર્મચારીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। ગુજરાતની અગ્રણી મલ્ટી સ્ટેટ શિપયાર્ડ કાલુપુર બેંક અનેક વખત આ પ્રકારના સામાજિક કામમાં હંમેશા અગ્રેસર રહે છે। સમાજના દરેક લોકોને સાથે રાખીને બેંક સતત 50 વર્ષથી પ્રગતિ કરી રહી છે અને આ જ રીતે હંમેશા પ્રગતિ કરી સમાજને મદદરૂપ થતી રહે તેવી શુભકામના। બ્યુરો રિપોર્ટ, TV9।